એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે એટલા માટે. એ નીતિનભાઈ ચૈતરભાઈ એટલા પસંદ કેમ છે? એક તો યુવા છે, શિક્ષિત છે અને નીડર છે. લોકોની ઈચ્છા છે કે આ ભાઈ કામ કરશે, એની ઉમ્મીદ છે. એ હિસાબે લોકો એની દિલની ચાહના છે લોકોના અંદર, કેમ કે લોકોના દિલમાં છે. અગર જે વસ્તુ દિમાગમાં હોય એ નીકળી જાય, પણ જે દિલમાં હોય એ નીકળવાની નથી એમની. લોકો જાણે છે કે મૂરખ કોણ છે. લોકોની જનપ્રતિનિધિ જ્યાં ગામે ગામે ચૈતરભાઈ જાય ને તો સહેલાબ ઉતરી આવે છે, એટલી લોકચાહક છે. મનસુખભાઈ આજે આટલા વર્ષોથી તમે ક્યાં છો? તે પછી આ પેપર લીક હોય કે પછી આ યુવાનો માટે રોજગારીના પ્રશ્ન હોય, દરેક પ્રશ્ન ઉઠાવે છે. એટલીસ્ટ કોઈને માંગે તો તમને મળે. આ લોકો તો જેટલું ભાજપ વાળા કહે એટલું જ બોલે છે. એના સિવાય લોકો કોઈ માંગ કરી જ નહીં શકતા એમ. આદિવાસી સમાજને જ્યારે જરૂર પડી ત્યારે ચૈતરભાઈ એમની જોડે છે. રસ્તા પર હોય, વિધાનસભામાં હોય કે ગમે ત્યાં હોય, ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ બનીને દરેક જગ્યાએ મદદ કરે છે. પાર્ટી પક્ષ જોતા નથી. સમાજને કંઈક ને કંઈક રીતના, માનો કે વ્યસન છે, પહેલાં તો સમાજની જે મુદ્દા છે, વ્યસન, પછી અંધવિશ્વાસ અને આ બધા એમના થકી જે વિચારધારા છે એમના થકી થાય તો સારું એમ. આ સરકારના કારણે, આ અનભક્તોના કારણે કે તમે અંદર મળી ભગત કરો છો તો અમારી પાસે અમારું બજેટ ક્યાંથી આવશે? તમે ઉપર જ તમે ટકા પર તમે સેટિંગ કરી કાઢો છો તો આ ગરીબ વ્યક્તિઓનું શું થશે? આ બધી આ પ્રજાનું શું થશે? જીતશે લોક સંપર્કથી જીતશે, જનજાગૃતિથી જીતશે. અમે ગામે ગામ જઈશું, બૂથ વાઇઝ કામ કરાવીશું, કરીશું, સાથે મળીને કામ કરી 100% જીતીશું. અને બધાને કોંગ્રેસ આપ અને જે ગઠબંધન પાર્ટીઓ થશે એ બધા ભેગા મળીને કામ કરીશું. સ્વાભિમાન યાત્રાનો આ 7મો દિવસ છે. ચૈત્ર વસાવા સિંગપુર ગામમાં હમણાં ઊભા હતા અને આ જેટલી પણ ભીડ દેખાય છે બધી ચૈત્ર વસાવાને મળવા માટે અને એમને સાંભળવા માટે આવી હતી. લોકો સાથે વાત કરવી છે કે ચૈત્ર વસાવા કેમ આટલા પસંદ છે. આપનું નામ શું છે? નીતિન વસાવા. અને નીતિનભાઈ ચૈતરભાઈ આટલા પસંદ કેમ છે? એક તો યુવા છે, શિક્ષિત છે અને નીડર છે. હમણાં સુધી છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે. અહીંયા આપણે સ્થાનિકની વાત કરીએ તો સ્થાનિક છેલ્લે જીઆઈડીસીઓ છે, અંકલેશ્વર, હાંસોટ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા, વિલાયત જેવી 6 જીઆઈડીસીઓ છે. પણ સ્થાનિકોને આજ સુધી રોજગારી માટે પણ એમને ગ્રેજ્યુએટ હોય કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ તો પણ એમને રોજગારી નથી મળતી. સ્થાનિકોને પોલ્યુશન થાય છે તે પણ એમનો કોઈ નિકાલ આવતો નહીં. એટલે રોજગારીનો પ્રશ્ન છે. ખેડૂતોનું અત્યારે જે ચૈત્ર વસાવા આવશે તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન આવી જશે. પ્રોબ્લેમ સોલ્યુશન ના થશે સોલ્યુશન, પણ માંગણી તો કરી શકે. અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, સંસદ સભ્ય હોય, એ લોકો કોઈ દિવસ સદનમાં રજૂઆત જ નહીં કરતા. એ જે રીતે હમણાં પ્રોજેક્ટો ચાલે છે, એક્સપ્રેસ હવે, બુલેટ ટ્રેન, ભરભૂત બેરેજ યોજના, આજ સુધી એ લોકોએ કોઈ લેખિત રજૂઆત નહીં કે આ ખેડૂતોને વળતર આપવું જોઈએ. સદનમાં કોઈ વાર બોલવા એ લોકો તૈયાર નહીં. હવે જે રજૂઆત જ ના હોય તો એમને મળવાનું કઈ રીતે? ભાજપ જેટલું કહે એટલું જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ. મનસુખ વસાવા આટલા વર્ષથી ચૂંટાતા આવ્યા છે એટલે કામ કર્યું હશે તો જ લોકોએ પસંદ કર્યા હશે ને. હમણાં સુધી કોઈ એવા લીડર નહીં હતા. આ વખતે અમારી પાસે એક સારા લીડર, સાચા નેતા, નીડર નેતા ચૈતરભાઈ વસાવા છે, જેઓ હમણાં જ માનવ સજીતપુરમાં જ્યાં પ્રોબ્લેમ હતી ત્યાં એમને અનાજ કીટ પહોંચાડી, એમની સાથે મુલાકાત લીધી અને સરકારને પણ, સરકારી તંત્રને પણ એમને જાણ કરી કે વધારે અમને વળતર આપો, નહીં તો અમે જન આંદોલન કરીશું. તે પછી આ પેપર લીક હોય કે પછી આ યુવાનો માટે રોજગારીના પ્રશ્ન હોય, દરેક પ્રશ્ન ઉઠાવે છે. એટલીસ્ટ કોઈને માંગે તો તમને મળે. આ લોકો તો જેટલું ભાજપ વાળા કહે એટલું જ બોલે છે. એના સિવાય લોકો કોઈ માંગ કરી જ નહીં શકતા એમ. એટલે અમારી માંગ એ છે કે આ વખતે ભરૂચના સાંસદ ચૈતરભાઈ વસાવા બને અને આવનાર ભવિષ્ય માટે સારું શિક્ષણ, રોજગાર, આરોગ્ય, ખેતી જેવા પ્રાથમિક મુદ્દાઓ માટે કામ કરી શકે. આપનું નામ શું છે? વિરેન્દ્ર વસાવા. અને તમને ચૈતર વસાવા કેમ ગમે? ચૈતર વસાવાની મેન તો અમારા આદિવાસી સમાજમાંથી આવે છે અને એમની વિચારધારા. તો મનસુખ વસાવા બી આવે છે. હા, પણ પ્રોપરલી વિચારધારા જે છે એ અમને ચૈતરભાઈ વસાવા તરફથી જાણવા મળી છે અને યુટ્યુબ પર અને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને એમની સ્પીચ અમે સાંભળીએ છીએ, જેથી અમને એમની તરફ ઘણું આકર્ષણ છે એમ કે તો ચાલે. કેમ કે સમાજને કંઈક ને કંઈક રીતના, માનો કે વ્યસન છે, પહેલાં તો સમાજની જે મુદ્દા છે, વ્યસન, પછી અંધવિશ્વાસ અને આ બધા એમના થકી જે વિચારધારા છે એમના થકી થાય તો સારું. એમને પ્રાથમિક મુદ્દા છે, રોડ, રસ્તા અને બીજું કે સહાય જે મળે આવાસની એ પણ મળી જશે. તમે અમારા ગામની અંદર ફરજો, ખબર પડશે કે જ્યાં અમારો વિસ્તાર છે ત્યાં રસ્તા નથી, ગટરો નથી, લાઇટ નથી, બ્લોક નથી અને બીજું કે જ્યાં અમે લોકો રહીએ છીએ ત્યાં ઉકરડા છે. તો કમસે કમ આ વસ્તુ નીકળી જવું જોઈએ. અમારા ચૈતરભાઈ વસાવાને અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ
અને આવી જશે તો અમારા આ બધા જે પ્રાથમિક મુદ્દા છે તો નિકાલ આવી જશે. અચ્છા, તમે મુમતાઝ પટેલને ઓળખો છો? હા, ઓળખો છો. હા. અચ્છા, એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તો થયું છે, પણ કોંગ્રેસ ના પાડે છે કે અમે ચૈતરભાઈને સમર્થન નહીં આપીએ. કોંગ્રેસ ના પાડે છે, સમર્થન તો આપી દીધો છે. નેતાઓએ ના પાડી છે કે અમે ચૈતરભાઈને સમર્થન નહીં આપીએ. અમુક નેતાઓનો ઇસ્યુ છે, પણ ચૈતર વસાવા સાહેબ અમે હંમેશા એમની સાથે મુલાકાત અને ચર્ચા ચાલુ છે. એનો જરૂરથી નિકાલ આવશે અને આ વખતે ભરૂચ લોકસભામાં એ પરિસ્થિતિમાં ચૈતરભાઈ કઈ રીતના જીતશે? જીતશે, લોક સંપર્કથી જીતશે, જનજાગૃતિથી જીતશે. અમે ગામે ગામ જઈશું, બૂથ વાઇઝ કામ કરાવીશું, કરીશું, સાથે મળીને કામ કરી 100% જીતીશું. અને બધાને કોંગ્રેસ અને જે ગઠબંધન પાર્ટીઓ થશે એ બધા ભેગા મળીને કામ કરીશું. અચ્છા, આપનું શું નામ છે? દિલીપભાઈ. અને દિલીપભાઈ, મનસુખ વસાવા આટલા ટર્મથી ચૂંટાતા આવ્યા છે, તો એમને એવા કયા કામ નથી કર્યા જેની અપેક્ષા છે તમને કે ચૈતરભાઈ કરશે? જે મેન તો શું છે, અમારે મેન શિક્ષણ, આરોગ્ય છે, પછી અમારે અહીંયા બેરોજગારી છે, એના વિશે વધારે અમારું ફોકસ અમારે છે. ચૈતરભાઈ હોય તો અમને એક આશા છે કે આ ભાઈ એવું છે કે રોજગારી, શિક્ષણ કે અમને જે પાયાની સુવિધા જોઈએ એ સુવિધા લગભગ અમને નથી મળી આટલા વર્ષો સુધી. એ પાયાની સુવિધા અમારે જે વિસ્તારમાં છે નહીં એ અમને મળી શકે, એ માટે અમે આ બધું અમારે સાથે પ્રયત્ન કરી રહેલા છે. એમને સાથ સહકાર આપવાનું કારણ અમારે એ છે. અચ્છા, વર્ષોથી ભરૂચ લોકસભા એવી છે કે જેમાં પહેલાં કોંગ્રેસ હતી અને પછી ભાજપને બધાએ મોકો આપ્યો ને પછી ભાજપની સત્તા બની છે. તો એ બધાની વચ્ચે, બંને પક્ષની વચ્ચે લોકો કેમ ચૈતર વસાવાને ચૂઝ કરશે? એક લીડર નેતા અને એક જે નેતા છે એના અંદર દરેક પ્રકારના ગુણો છે. જે લોકોની સાથે જઈને, ઘરે ઘરે જઈને જે કામ એમને કરવું જે કરવાની છે તે લોકોની ઈચ્છા છે કે આ ભાઈ કામ કરશે, એની ઉમ્મીદ છે. એ હિસાબે લોકો એની દિલની ચાહના છે લોકોના અંદર, કેમ કે લોકોના દિલમાં છે. અગર જે વસ્તુ દિમાગમાં હોય એ નીકળી જાય, પણ જે દિલમાં હોય એ નીકળવાની નથી એમની પાસે. એટલે લોકોની ચાહના છે. આટલી ભીડ, ઉમ્મીદ તમે જુઓ છો, જ્યાં જુઓ ત્યાં ચૈતરભાઈની લોકો એટલી સાથે સહકાર આપે છે, સપોર્ટ કરે છે. જ્યાં હોય ત્યાં લોકો એમની સાથે, જ્યાં હોય ત્યાં ઊભા હોય ત્યાં એમની સાથે લોકોની સમજો જનસેલાબ ઉપડી નીકળે છે. વિનય વસાવા. અને વિનયભાઈ, મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા મૂરખ છે. કઈ રીતે મૂરખ હોવાના? લોકો જાણે છે કે મૂરખ કોણ છે. લોકોની જનપ્રતિનિધિ જ્યાં ગામે ગામે ચૈતરભાઈ જાય ને તો સહેલાબ ઉતરી આવે છે, એટલી લોકચાહક છે. મનસુખભાઈ, આજે આટલા વર્ષોથી તમે ક્યાં છો? હવે નદીનું પૂર આવ્યું, કેટલી આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે. મણિપુરની ઘટના બની કે રાજસ્થાનમાં ઘટના બની કે મધ્યપ્રદેશમાં ઘટના બની, આદિવાસી સમાજ તમારી પાસે જવાબ માંગે છે કે મનસુખભાઈ તમે ક્યાં છો? આટલા વર્ષોથી મનસુખભાઈ ક્યાં સંતાઈને બેઠા છો? આદિવાસી સમાજને જ્યારે જરૂર પડી ત્યારે ચૈતરભાઈ એમની જોડે છે. રસ્તા પર હોય, વિધાનસભામાં હોય કે ગમે ત્યાં હોય, ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ બનીને દરેક જગ્યાએ મદદ કરે છે. પાર્ટી પક્ષ જોતા નથી. આદિવાસી સમાજનું કઈ જગ્યાએ હન થાય છે એના માટે ચૈતરભાઈ મદદ કરે છે. પહેલાં બી કરી હતી ને આવનારા દિવસમાં બી કરશે, અને આવનારા દિવસમાં સાંસદ બનશે એવી અમારે ઈચ્છા છે. સાંસદ બની જશે તો શું અપેક્ષા છે કે શું થવું જોઈએ ભરૂચમાં? ભરૂચમાં સાંસદ બનશે પહેલાં તો રોડ, રસ્તાને જે અમારી જે નીચેની ગ્રાઉન્ડ લેવલની અંદર જે સમસ્યાઓ છે એમનું નિરાકરણ આવશે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિસ્તારોની અંદર પહેલાં તો સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. એક શિક્ષકો નથી સ્કૂલોની અંદર, તેની અંદર સ્કૂલોની અમારે સૌથી પહેલાંની સમસ્યા છે તે એમને આગળ વધારવામાં આવશે. આદિવાસી વિસ્તારો માટે ગ્રાન્ટ તો પાસ થઈ જાય છે વિધાનસભામાં, એના માટે મોટા બજેટ પણ ફાળવવામાં આવે છે, પણ એ બધું પહોંચે છે ખરી આદિવાસી વિસ્તારોમાં? આદિવાસીને ખબર જ નથી કે બજેટ શું છે. જે ઉપરના લેવલોથી જે અંદરના આવીને છે ને એની અંદર જે મલીભગતની અંદર એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. અમારું આજ સુધીનું બજેટ જ પાસ નથી કરવામાં આવ્યું. જે બજેટ પાસ કરે છે તો ઉપરના ભાગે ખવાઈ જાય છે, અમારા સુધી કોઈ દિવસ પહોંચાડવામાં જ નથી આવ્યું. જો બજેટ આવ્યું હશે તો આ પરિસ્થિતિ હશે આદિવાસી સમાજની. ક્યાં હશે આદિવાસી સમાજ? આજે ભણી ગણીને ઉપર આવી ગયો હશે. એટલા માટે આજ દિવસ સુધી બજેટ પાસ થયું છે પણ અમારા સુધી પહોંચવામાં આવ્યું નથી. કોના કારણે? આ સરકારના કારણે, આ અનભક્તોના કારણે કે તમે અંદર મલીભગત કરો છો તો અમારી પાસે અમારું બજેટ ક્યાંથી આવશે? તમે ઉપર જ તમે ટકા પર તમે સેટિંગ કરી કાઢો છો તો આ ગરીબ વ્યક્તિઓનું શું થશે? આ બધી આ પ્રજાનું શું થશે? જે રોડ રસ્તાની ને એ સમસ્યા છે તો કેમ છે?
તમે કહો છો કે આપણે કરોડોનું બજેટ પાસ કર્યું, તો કરોડોમાંથી 1 રૂપિયો બી અમને બતાવો ને કંઈ અમારા આદિવાસી સમાજ પછાડી વાપર્યો. રોડ રસ્તા હોય કે પછી આપણે શાળાઓ હોય કે કોઈ બી જગ્યા હોય, ગટરની પ્રોબ્લેમ છે, કેટલી પ્રોબ્લેમ, તમે અસંખ્ય સમસ્યાઓ છે આદિવાસી સમાજની, એક દિવસ સુધી નિરાકરણ નથી આવ્યું. ને જો જળ જંગલ જમીનની અમે વાત કરીએ છીએ તો આજે વાલિયામાં પણ કોલસી ખદાનમાં જાય છે ગામો, તો ત્યાં પણ અમને જરૂર છે. તો તમે આવો ને, તમે કેવું છે કે અમારી જોડે આદિવાસી સમાજ છે, પણ આદિવાસી સમાજનું અહન થાય છે ત્યારે તમે ક્યાં છો? અમારે એ પ્રશ્ન છે. અચ્છા, તમે શું કરો છો? કોલેજ જાઓ છો, નોકરી કરો છો? હું હાલમાં તો જોબ કરું છું. જોબ કરો છો. તો યુવાનોને શું જોઈએ છે? આદિવાસી યુવાનોને નોકરી નથી મળતી, એમનું શિક્ષણ પૂરું નથી થતું, એની પાછળનું શું કારણ છે? આદિવાસી સમાજને નોકરી કેમ નથી મળતી? આ દેશનો માલિક જ આદિવાસી છે, પરંતુ આદિવાસી સમાજ પર આટલા બધા અત્યાચાર કરવામાં આવે છે, એના માટે નોકરી નથી મળતી. આજે તમે જોઈ શકો છો, આદિવાસી ભરૂચ જિલ્લાની અંદર સૌથી મોટો વિસ્તારમાં આદિવાસી આવે છે, બરાબર છે, પરંતુ આટલી બધી જેડીસી હોવા છતાં આદિવાસી સમાજને આ લોકો નોકરી નથી આપતા. આજે બહારથી આવીને પરપ્રાંતિયો નોકરી કરી જાય છે, કેમ આદિવાસી સમાજને નોકરી નથી આપતા? અમારે પ્રશ્ન એ છે, ભરૂચ છે, વાલિયા છે, ઝઘડિયા છે, દરેક જગ્યાએ પાનોલી છે, અલગ અલગ જેડીસી આવેલી છે. તમે સ્થાનિક લોકોને રોજગારી આપો ને. બાબા સાહેબે કીધું છે કે આદિવાસી સમાજને 85% રોજગારી જોઈએ છે, પણ આજ દિવસ સુધી સ્થાનિક રોજગારી આપવામાં નથી આવતી. એ અમારે પ્રશ્ન છે. છોકરાઓ બી આવ્યા છે. છોકરાઓ કેમ આવ્યા છો અહીંયા? સ્કૂલથી છૂટીને સીધા બોલો, કેમ આવ્યા છો અહીંયા? ચૈતરભાઈને જોવા. ચૈતરભાઈને જોવા. કેમ ચૈતરભાઈ બહુ ગમે? હા, કેમ ગમે? આદિવાસી છે એટલા માટે. અચ્છા, તો તમે ઓલું ગીત બી ગાતા હશો ને ચૈતરભાઈનું? હા હા, કયું ચાલે છે? તો ચૈતરભાઈ ચાલે. કેમ ચૈતરભાઈ જ ચાલે? એક જ ચાલે, ચૈતરભાઈ જ ચાલે એટલા માટે. તને આવડે છે ગીત ગાતા? બતાય ગાય.